પૈસા કમાવા માટે, લોકોના જીવ લેવા માટે જે ખ્યાતિ હોસ્પિટલને એના સંચાલકો જવાબદાર નીકળ્યા, એ ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે 65 દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે. સરકાર અને પોલીસની મિલીભગતને આશીર્વાદથી 65 દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે. એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં પડી ભાગી છે. સરકાર એની જવાબદારીઓ નિભાવવાને બદલે ક્યાંક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પોલીસને પ્રશાસનને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે કે આરોપીઓને વરઘોડા કાઢો, હવે તો દંડાનું જ રાજ ચાલશે. કે અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે. ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય, કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય, કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરઘોડા આજ દિન સુધી ના નીકળ્યા. સરકાર કાયદો પાલન કરાવવા માટે પોલીસને, પ્રશાસનને બધાને સમાન રાખતા શીખવે. પોતાના રાજકીય એજન્ડા માટે, વિરોધીઓને ડરાવવા કે દબાવવા માટે કે ભય ઉભો કરવા માટે જ્યાં વરઘોડા કાઢવાનું પોલિટિક્સ શરૂ થયું છે, એ સરકારની નિષ્ફળતા દેખાડે છે, સરકારની મલિન વૃત્તિ દેખાડે છે. અને જો સરકાર ખરેખર લોકોને સબક શીખવાડવા માંગતી હોય અને હિંમત હોય સરકારમાં, તો એમના મળતિયાઓના વરઘોડા કેમ નથી કાઢતી? જો સરકારમાં હિંમત હોય તો અનેક લોકોના જીવ લેવા માટે જવાબદાર આ કાર્તિક પટેલ પકડાયો છે, એનો વરઘોડો કાઢી બતાવો. એનો વરઘોડો નહીં નીકળે, કારણ કે એમના માનીતા છે, એમના મળતિયાઓ છે, એમને ક્યાંક ચૂંટણીઓમાં મદદ કરવા વાળા છે, ક્યાંક ભાજપનો ખેસ પહેરેલા લોકો છે, એટલા માટે એમના વરઘોડા નહીં નીકળે, પણ પેલી દીકરી પાયલ જેવાના વરઘોડા નીકળશે. સરકારમાં હિંમત હોય તો આગળ આવે અને આ કાર્તિક પટેલનો વરઘોડો કાઢી બતાવે, તો ગુજરાતના લોકોને લાગે કે બધા માટે તમે સરખા છો. બાકી તમારા ભાજપના ખેસ પહેરેલા લોકોને બધી જ છૂટ અને બીજા લોકોને ડરાવવા દબાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બંધ કરવી જોઈએ.